આગળ વાત ભાવનગરની તો ભાવનગરના જેસર તાલુકામાં પણ મિની વાવાઝોડા સાથે વરસાદ। જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદ। ડુંગરપુર, માતલપર, સાપરિયાળી સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ। બેડા, દીપલા, બીલા, શાંતિનગર, સરેસા ગામમાં વરસાદ જોવા મળ્યો તો ડુંગરપુર, માતલપર, સાપરિયાળી સહિતના ગામોમાં વરસાદ। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે પાર્થ, ભાવનગર પંથકમાં વહેલી સવારથી જ વરસાદ કયા વિસ્તારમાં વરસાદ છે અને ખેતી પાકને કેટલું નુકસાન? એ જણાવી દઉં, જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી તેને લઈને ભાવનગરની અંદર વરસાદ છે તે વહેલી સવારથી જ વરસી રહ્યો છે। ખાસ કરીને કોસ્ટલ વિસ્તારના જે ગામો આવેલા છે કે જ્યાં મિની વાવાઝોડું જેવો પવન ફૂંકાયો હતો અને વરસાદ પણ વરસ્યો હતો। તો ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો તળાજા તાલુકો, મહુવા, જેસર તેમજ સિહોરના ગ્રામ્ય જે પંથકો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। આ સાથે જ જે પ્રમાણે ખેડૂતોએ અગાઉ પણ આ વરસાદના કારણે નુકસાની વેઠી હતી તે જ પ્રમાણે ડુંગળી, તલ, બાજરી, મગફળી અને સૂકો ઘાસચારો આ જે ઉનાળુ પાક છે તેમાં જે અંતિમ પાક બચ્યો હતો તે પણ પલળી ચૂક્યો છે। અને આ સાથે જ કોસ્ટલ વિસ્તાર આવેલા છે ભાવનગરના કે જ્યાં તળાજા તાલુકાના અલંગ, મણાર, કઠવા સહિતના જે ગ્રામ્ય પંથક છે કે જ્યાં બાગાયતી પાકનું ખૂબ મોટું વાવેતર થાય છે તેમાં કેરી અને લીંબુનું ખૂબ મોટું નુકસાન ગયું છે। જે પ્રમાણે આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ સાથે વિઝિબિલિટી પણ ડાઉન થઈ હતી અને તમામ તાલુકાઓની અંદર જે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે ખેડૂતો છે તેમને તો વ્યાપક નુકસાની ગઈ છે, પરંતુ હવે જે વાવેતર કરવાનું છે તેમાં પણ ખેડૂતો ચિંતામાં મુકાયા છે હાલ તો। જી પાર્થ, સમગ્ર માહિતી બદલ આભાર।